આ વિડીયોમાં આપણે જોઈશું કે લીડ ક્વોલિફિકેશન કઈ રીતે કરીશું. કોઈ પણ લીડને આપણે અહીંયા એના નામથી અહીંયા સર્ચ કરી શકીએ છીએ અને જો લીડ મોડ્યુલમાં છીએ તો અહીંયા એ લીડ ઓપન કરી શકીએ આપણે એના પર ક્લિક કરીને, એટલે લીડ અહીંયા આપને શો થઈ જશે. હવે આ જે લીડ છે એને અહીંયાથી આપણે કન્વર્ટ કરવી હોય તો અહીંયા 3 ડોટ પર ક્લિક કરીને કન્વર્ટ લીડ કરી શકો છો. અને બીજો ઓપ્શન એવો છે કે અહીંયા આપણે એડિટ આપીશું. પહેલાં રિલેવન્ટ જેટલી પણ ઇન્ફોર્મેશન મિસિંગ છે અહીંયા આપણે અપડેટ કરી દઈશું. જેમ કે ડિસ્ટ્રીબ્યુટર નેમ છે તો અહીંયા આપણે અપડેટ કરી શકીએ છીએ. આ બ્રાન્ડ નામ એડ ન કરેલું હોય તો અહીંયા આપણે અપડેટ કરી દઈશું. લીડનું જે સ્ટેટસ છે એને અહીંયાથી આપણે ક્વોલિફાઈડ કરી શકીએ. ક્વોલિફાઈડ રિલેવન્ટ ઇન્ફોર્મેશન છે, એડ્રેસ, બધી જ મેક્સિમમ ઇન્ફોર્મેશન અહીંયા એડ કરીશું અને સેવ આપીશું. જ્યારે આ ક્વોલિફાઈડ થયેલી લીડ હશે એટલે આપણને અહીંયા ઓટોમેટિકલી પાર્ટીનું અહીંયા ઓપ્શન આવી જશે. બરોબર છે. તો આ જ્યારે ઓપ્શન આવશે અહીંયા પાર્ટીની રિલેવન્ટ ઇન્ફોર્મેશન, ત્યારે આપણે અહીંયા નાખી શકીએ છીએ પાર્ટી રિલેટેડ ઇન્ફોર્મેશન પણ, કે ભાઈ અમને ફર્સ્ટ ઓર્ડર કઈ ડેટે આપ્યો છે આપણને, તો કે 11 તારીખે આજે એમનો પહેલો ઓર્ડર આવ્યો છે. તો આ ડેટ અહીંયા આપણે અપડેટ કરી દઈશું. એમની ત્યાં ડિસ્પ્લે લાગેલું છે આપણું યસ કે નો એ પણ અહીંયા આપણે અપડેટ કરી દઈશું. એટલે આ લીડ છે એ અહીંયાથી આપણી પાર્ટીમાં કન્વર્ટ થઈ જશે અને આપણે અહીંયા સેવ આપી દઈશું. એટલે આપણી પાર્ટી અહીંયા જનરેટ થઈ જશે. સેવ. તો આપણી જે લીડ છે એ પાર્ટીમાં કન્વર્ટ થઈ ગઈ છે. જ્યારે પણ આપણે એ લીડને ઓપન કરીશું, એ પાર્ટીને ઓપન કરીશું એટલે એને રિલેવન્ટ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન અહીંયા આપણને શો થઈ જશે કે આ પાર્ટીને રિલેટેડ એક લીડ છે અને લીડ અહીંયાથી આવેલી હતી, આ એનું સ્ટેટસ છે અને આ કમ્પ્લીટલી આપણી પાર્ટી અહીંયા એડ થઈ ગઈ છે. સો કોઈ પણ લીડ છે એને આ રીતે આપણે પાર્ટીમાં કન્વર્ટ કરીશું ક્વોલિફાય કરીને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.